જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું ધમુસ ચેનલમાં. તો આજે આપણે માગસર માસના વદ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશી કે જે આ 2025ના વર્ષની સૌથી છેલ્લી એકાદશી છે અને જે જીવનમાં સફળતા આપનારી એકાદશી માનવામાં આવે છે. તો આવો આપણે જાણીએ કે આ એકાદશી ક્યારે છે, 14 ડિસેમ્બર કે 15 ડિસેમ્બરે. તો તેમાં આપણે જોઈશું કે આ એકાદશીનું મહત્ત્વ શું છે, તેની વિધિ તથા પારણા, મુહૂર્ત અને ત્યારે શું કરવું અને શું ના કરવું અને તેનું મહાત્મ્ય તેમજ તેના ઉપાયો. તો 2025ના વર્ષમાં છેલ્લે આવનારી આ સફલા એકાદશી આપણને જીવનમાં સિદ્ધિ અને સફળતા આપે છે. તીર્થમાં સ્નાન કરવાથી બાધાઓ દૂર થાય છે. તો હવે આપણે એ જોઈશું કે એકાદશીની શરૂઆત ક્યારે થાય છે. તો આ 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6:50 તેનો પ્રારંભ થશે અને આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 15 ડિસેમ્બર 2025 અને રાત્રે 9:21 વાગ્યે સમાપ્ત થાય છે. માટે ઉદયા તિથિ પ્રમાણે આ વ્રત રાખવાનું થાય છે. તો તારીખ 15 ડિસેમ્બર 2025ના દિવસે આ દિવસે વહેલા ઉઠી નિત્યકર્મમાંથી પરવારી ભગવાન શ્રી હરિ પાસે સંકલ્પ કરવો અને એકાદશીના પારણા 16 ડિસેમ્બર 2025ના રોજ કરવા. એકાદશીમાં પારણાનું મહત્ત્વ વિશેષ હોય છે અને આ વ્રતની સાથે આ દિવસે અન્નપૂર્ણા વ્રતની પણ સમાપ્તિ છે. તો સફલા એકાદશી છે ને હિન્દુ ધર્મમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્રત છે અને તે દર વર્ષે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ વ્રત રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે, તમામ પાપોનો નાશ થાય છે અને આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી મન શાંત રહે છે અને તણાવ ઓછો થાય છે. આધ્યાત્મિક પ્રગતિ માટે સફલા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો સફલા એકાદશીની પૂજા અને પદ્ધતિ શું છે? તો સફલા એકાદશીની પૂજા અને પદ્ધતિ કેવી રીતે કરવી? તો સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું, પૂજા સ્થાન ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી, વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસીના પાન, ફળ, ફૂલ, અગરબત્તી વગેરે અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો અને ભગવાન વિષ્ણુની કથા સાંભળવી. ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સંબંધિત ધાર્મિક ગ્રંથો વાંચવા, તેનું પાઠ કરવો અને જો સફલા એકાદશીના દિવસે ગુરુવાર હોય અને ગુરુ મજબૂત સ્થિતિમાં હોય તો તે ખૂબ જ શુભ સંયોગ છે. જો સફલા એકાદશીનો દિવસ શુક્રવાર હોય તો દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે. સફલા એકાદશીનું મહત્ત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પણ છે. વ્રત રાખવાથી શરીરને આરામ પણ મળે છે અને પાચન તંત્ર પણ સ્વસ્થ રહે છે. સફલા એકાદશીની એવી માન્યતા છે કે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ આ દિવસે તુલસીનો છોડ લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તુલસી ચડાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો. આ દિવસે વ્રત રાખવાથી જીવનમાં ધન અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. તે જ સમયે શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય જીવનમાં આવતી પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. અને દર મહિનામાં 2 એકાદશી અને આખા વર્ષમાં 24 એકાદશી આવે છે અને અધિક માસ હોય તો 2 એકાદશી એટલે કુલ 26 એકાદશીઓ હોય છે.
તમામ એકાદશીનું પોતાનું અલગ અલગ આગવું મહત્ત્વ હોય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ દરેક એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિભાવથી કરે છે તેને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે. પાપોને દૂર કરનાર એ એકાદશી જેવું કોઈ વ્રત નથી. સફલા એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનના પ્રગતિના માર્ગો ખુલે છે તેમજ આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. સફલા એકાદશીના દિવસે વ્રત કરો અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ ગરીબને દાન કરવું. સાંજે પૂજા સ્થાન ઉપર ઘીનો 4 મુખી દીવો પ્રગટાવો. આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય ને અથવા તો ઘણા પ્રયત્નો છતાં નોકરી ન મળી રહી હોય ને તો સફલા એકાદશીના દિવસે તમારા જમણા હાથમાં પાણી અને પીળા ફૂલ લઈ અને શ્રીહરિની પ્રાર્થના કરવી. ત્યારબાદ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નારાયણ કવચનો પાઠ કરવો. હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે અને એકાદશી દર મહિનામાં 2 વાર તો આવે જ છે એટલે વર્ષમાં 24 વાર આવે છે. એક શુક્લ પક્ષની અને બીજી કૃષ્ણ પક્ષની. એકાદશી તિથિ છે એ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આપણા ઉપર રહે છે અને મૃત્યુ પછી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો વ્રત કથા સાંભળીએ તો સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું મહત્ત્વ છે. રાત્રે વૈષ્ણવોએ જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતી. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો. તો હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા. તો યુધિષ્ઠિરે પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે સ્વામી, માગસર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે, તેની વિધિ શું છે તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે એ મને તમે જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજેન્દ્ર, જણાવું છું તો સાંભળો. ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. એટલા માટે બધી રીતે પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. માગસર માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી હોય છે. તે દિવસે પૂર્વોક્ત વિધાનથી વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી કલ્યાણ કરનારી છે, તેથી આનું વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ જ રીતે સઘળા વ્રતોમાં એકાદશી તિથિનું વ્રત શ્રેષ્ઠ છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. નારિયેળના ફળ, સોપારી, બીજોરું, જમીરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીની દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. આ રીતે ભગવાનની ધૂપ દીપથી અર્ચના કરવી. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાઓને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો. ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે જે ક્યારેક રાજા માહિષ્મતની રાજધાની હતી. રાજા માહિષ્મતના 5 પુત્રો હતા. તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી હતો અને વેશ્યાઓમાં આસક્ત હતો. તેણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું હતું. તે સદા દુરાચાર પરાયણ હતો તથા બ્રાહ્મણોનો નિંદક હતો.
વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા મહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું હતું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. લુંભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ગયો. ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું. એક દિવસ તે ચોરી કરવા માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનારા સિપાહીઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેને પોતાને રાજા મહિષ્મતનો પુત્ર જણાવ્યો તો સિપાહીઓએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. તે દૃષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો. ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસમાં કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપિષ્ટ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું. તે સ્થળે ન તો તેણે ઊંઘ આવી કે ન તો તેને આરામ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો. સૂર્યોદય થવા છતાં તે પાપીને ભાન ન થયું. સફલા એકાદશીના દિવસે લુંભક બેહોશ પડ્યો રહ્યો. બપોર થવાથી તેને ચેતના આવી. પછી આમ તેમ નજર નાખીને તે આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લડખડાતો રહીને જંગલની અંદર ગયો. તે ભૂખથી દુર્બળ અને પીડિત રહ્યો હતો. રાજન, એ સમયે લુંભક ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાન પર પાછો ફર્યો. ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા હતા. ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણાય ફળ નિવેદન કરતા રહીને કહ્યું, આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ. આમ કહીને લુંભકે રાતભર ઊંઘ નહીં લીધી. આ રીતે અનાયાસે જ તેને આ વ્રતનું પાલન થઈ ગયું. એ સમયે એકાએક આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પામીશ. ઘણું સારું કહીને તેણે એ વરદાન સ્વીકાર્યું. આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું. ત્યારથી તેની બુદ્ધિ ઉત્તમ થઈ ગઈ. ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગયો. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને 15 વર્ષો સુધી તે સંચાલન કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોગ્ર નામનો પુત્ર પેદા થયો. જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો. રાજન, આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે મનુષ્ય ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં પડ્યા રહે છે. તેનો જન્મ સફળ છે. મહારાજ, આના મહિમાને વાંચવા, સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પામે છે. તો આ સફલા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજા અને તેનું મહાત્મય કથા સાંભળ્યું તો આપને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને જો તમે મારો વિડીયો પહેલી જ વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.